પાલનપુરથી ગાંધીનગર એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજ કે જેમના દીકરા અને દીકરીઓના જાતિના દાખલા કઢાવવામાં તેમને મુશ્કેલી પડી રહી છે અને ત્યાં ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં યાત્રા નીકળી છે। ત્યારે પાલનપુરથી ગાંધીનગર નીકળેલી યાત્રાનો મામલો કે જ્યાં ધારાસભ્યની આગેવાનીમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। કાંતિ ખરાડીની આગેવાનીમાં પદયાત્રા જે છે તે નીકળી છે। જાતિના દાખલા કઢાવવામાં મુશ્કેલીને લઈને પદયાત્રા ગાંધીનગર સુધીની રાખવામાં આવી છે, પરંતુ છાપી ખાતે પોલીસે યાત્રાની મંજૂરી ન હોવાથી યાત્રા અટકાવી દીધી હતી। આદિવાસી સમાજના લોકોની આ પદયાત્રા જે છે તે ત્યાં અટકાવી દેવામાં આવતા રોષ ફેલાયો હતો। છાપી વડગામ પોલીસનો કાફલો પણ છાપી ખાતે ખડકી દેવામાં આવ્યો છે। જ્યાં સુધી મંજૂરી નહીં મળે ત્યાં સુધી અહીંયાથી ઊભા ન થઈએ તેવી વાત કાંતિ ખરાડીએ કરી। આદિવાસી સમાજના લોકોએ ગાંધીનગર સુધીની પદયાત્રાની જે છે તે શરૂઆત કરી છે। પદયાત્રાને છાપી ખાતે રોકી દેતા ધારાસભ્ય રોષે ભરાયા હતા। ધારાસભ્ય કાંતિ ખરાડી સહિત આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે પણ જે પ્રમાણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે તેમની સાથે જોડાયા હતા। કાંતિ ખરાડી જે છે તે તેમની સાથે હતા। તેમની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં પાલનપુરથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કોંગ્રેસના નેતાઓ જે છે તે આ યાત્રામાં જોડાયા હતા અને ગાંધીનગર સુધી પહોંચતા હતા, ચાલીને ત્યાંથી નીકળતા હતા। વહેલી સવારે છાપી ખાતે પહોંચતા ત્યાં પોલીસે આ યાત્રાને અટકાવીને કહ્યું કે આ યાત્રાની તમારી પાસે મંજૂરી નથી, એટલા માટે અહીંયાથી તમને આગળ જવા દેવામાં નહીં આવે। કાંતિ ખરાડીએ કહ્યું કે કંઈ પણ થાય, હવે અમે અહીંયા બેઠા રહીશું, અહીંયાથી મંજૂરી મળ્યા બાદ જ અહીંયાથી આગળ જશું, પરંતુ અહીંથી ઊભું થવાનું થતું નથી। એની વચ્ચે ગુલાબસિંહ રાજપૂત કે જે કાંતિ ખરાડી અને વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે અને તેમની સાથે તે પણ પદયાત્રામાં જોડાયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે।